અરે તો આવતું નહીં સાસ વધારે વધી જાય છે તને ના તો બાર વાડી કરે ત્યાં પડીકો ભરાઈ જાય લોકો એટલે જેટલા જ જો અમુક ભોગે ના ના પડીકો ભરાઈ જાય કચરો પણ થાય ઉડે ના તો પેલા યાર થશે હાથ નીકળું મોડા વધના વાળી દીધો હા ઘરે તો ભરાય જ થાય આ છોકરા નાખી નીકળ્યા બધું ભરાઈ ગયા છે પણ છોકરો મોનતો નહીં આટલો તો ઘણા તો ગયા દેખાય એટલે તો બીજું તો બધું આવું જોવાના સારું પાછું ઘરે ક્યાં રાખતા નહીં ચાલુ પણ આ રાખતા નહીં પાછું નફો પડે આ હોય શું મેં લાવ્યો છો આ હોય રાખવાનું કઈ દેખાય ને છોકરો હોય ભાડે ને આમ કઈ હા હારી માં તો લેવું છે હારી લેવું છે કઈ હોય ને તો મજા આવે એટલે વેપાર દસ માં ગયો તો પણ છોકરા લે બેટા એમ જ કેવું છે હા બોલો મમ્મી ડાળ કરજો 500 મમ્મી ડાળ વાહ એટલે કરો 500 તેલે આવજો ડબલું હા તેલનું ડબલું આવજો 500 જેવું કરશો 500 લઈ જઈને મહેમાન આવે કો વાહ એવું છે પાછું સામે લે બીજું લે આન્સર તેનું ડબલું લે આન્સર વાહ લે આ દાળ તેનો ડબલું આલે અને ભારે પ્રોગ્રામ મોટું ઓ તમારે પીવાને ભારે પ્રોગ્રામ લાગે છે આ અને કીધું તું કે એક આગળ મિલશે મોટું માં શો બધો બાટલો હા એટલે બાટલો ગોળની રવિ આલો ઓ અને રવો બનાવતા લાગે છે રવો હોય તો રવો એટલે આલો એક રવો આનું છે કીધું મેઠું આલો 2 થેલી મેઠું કરશે ચાની થેલી આપે ચાની હા છે આલુ હવારી તો 70 વાળી આપો સસ્તું પડો પાછા તાણ પણ લેવી છે ના બોલો કેટલા છે પૈસા કરી લ્યો ટોપરો છે મેં લ્યો પાણી ફૂલ કરાવી પછી બોલ અને કોઈ ના લાગે છે ગલ્યા પૈસા અરે કે મને ખબર નહીં પડતી પાછું હું તો વધારે પડે નહીં એટલે આ કોપરો અલગ છે હા અમે શું તો બધી ખબર છે બધાને નોમો વધી જાય છે ને એટલે પાછો હિસાબ કરતા ખબર નહીં પડતી યાર એટલે લોચા પડે છે કિલો રહું શું ડબલું શું 800 દે આપડે હા 800 રૂપિયા દે લખી લો અમે ભાઈ લખવું પડે પૈસા પોકાર જોઈએ હા પોકાર દઈશું બધી 500 થેલી ભર્યા લઈને લોયા લુગડા થેલી ઘેરથી લઈને આવવાની અમારે તો હું ઊભું કરતી કાશું ફળીઓ જો કે હોય તો નહીં કોઈ બહાર ભોગ શોખ મેં તો ઘઉ ઘરલો લઈ હેડે ચાલ ચાલો અમે લઈ જાઓ બધું પકડી લઈ જઈએ હવ લઈ ગયા તો અમે નાખવા હતા હેડ્યા તો એટલે ચોકલેટ ના લીધો લઈ દઉં છોકરા માટે ખબર લાગે ખૂબ વિચાર મરજી તો જોરદાર છે અમે ઘર આગળ આવું છું બાકી વાળો પાછો ગલ્લામાં માલે ઓછો થઈ ગયો હતો
પણ ચાવ પછી અંદર એસી બીસી નખાય તો તાપ તાપ થઈ ગયો ગરમી લાગે છે અંદર હવે તો હા દાલાબા હા બોલો મજામાં? આવો બોલો મજામાં આવો શાંતિ આ ઘેર કંટાળો આવતો તો ઝાડવાની દુકાને જાય ને બે હું શાંતિ થી બરાબર આપો નરો દુકાન હોય તો મુએ નરો હોય તો તમે ના હા અત્યારે મુએ ઘરમાં બેઠે બેઠે કે ભાઈ બે આ તો ગરમી નહીં લાગતી ગરમી લાગે એસી ના ખાય ને છોકરા જો કીધું તો કે આપણે એસી ના ખાઈ ઓહો, ગરમી ને એસી ના ખાઈ દે ને મારી જાવ ગરમી ના મજા હોય બા ખાલી કાચમાં આવડું કોણ રાખો એમાં ડાલવાનું હા બસ ગાલાબા હા બોલો જાળ જે ઇજ્જત વાળી હા એ તો ચા પતી જઈ જાય વાતે બીજી આપી દે તમને હા એ તો 750 છે 20 રૂપિયા બાકી આવો માં બાકી રાણી યાર ભૂલી જવા છે પાછી બોલ કેમ છે આવું ના યાર તાર ભાઈ આવું ના કોઈને બાકી ના લઈ મને હું તમારી દુકાન બંધ થઈ જાય દાલાબા મારે અમે કેવું ખબર હા. આવું બાકી આવું બધું પૈસા માંગવા જવું ને હા તો પાછું ઘણા કઈ જાય અને મારો પૈસા જ બસ કે એવું કરવાનું હાલવાનું જ નહીં આપું તો ના પાડી દેવાનું તમારે અમે ના પાડીએ તો મીઠા પડશે નકો પાછું કોક દાડો દુકાન બંધ થઈ જશે તમારી બંધ થઈ જાય પણ હું કરાવું યાર મજબૂરી ના કારણે આલુ પર નકર પાછો સાચી વાત છે તમારી આમ તો મસાલો બસાલો ખાવો ને ના જો ખાતા હોય તો ના નહીં ખાઓ નહીં ખાતા ના ચાર બાર ખાઈએ ના આ તો આપડે યાર નિંદા ઘોડા યાર ખવડાવી હા. એવું કોઈ નહીં રાખતા બોલો તાર તો શું ચાલે છે બીજું કયો કમ્પ્લીટ શાંતિ ચાલે યાર યાર કેવું ચાલે છે ઘેરે કમ્પ્લીટ ઘેર કંટાળો હતો એટલે તો આવ્યો બોલો આલજો શું લેવું હા ગોટાનો લોટ આલો લોટાનો લોટ હા સારું સર એક આલુ બે એક મહેમાનો જોવું ઘેર વાહ બીજું અને બીજું આલો ખબર પેલું તેલનો બાટલો આલી દે ને એનું હું લઈ જાય એમાં તો ઉપયોગ ફાટી તો જાય યાર મહેમાન આવ્યો મોટો લઈ જાવ બરોબર કેવું અને એનું મંગાવે ગેસ થી યાર બીજું પછી પેલી તેલની બાટલી આલી દો ને એનું દવારી હા એ વેરવાની થકો અંદર ના તો માથા નાખવા દાદા તમે શી વાત કર આવું ના વેડાય એટલે મોય આ તો યાર આ તો મોણામાં પડ્યા તો પાછા બચાવવા માટે તો એવું નાખી દીધું બીજું કેટલા છે એકસો 30 હા 130 તો લખી દઈએ ખાતામાં અરે એ ખાતામાં એ કેટલા પૈસા વધી જાય ખાતામાં નખ ના કરવાનું હોય મારું આ તો મારે એકલા ને લખી દો અને તમારે જેટલું વધી ગયો આ પગાર થાય એટલે હાલું હું આ 350 રૂપિયા થઈ ગયા છે હા એ તો હાલો. દાદા આવું કોઈ ના લાય બાકી તમારી દુકાન બંધ કરાવશે એવું કરે કે ભાઈ યાર આ તો જો નોમાં વાત વધી જાય છે હા મોય જો બે તો ત્રણ જણા તો મુએ જોયા આમ હું કરો કયો હું તો તમારા ભલા માટે કહ્યું તમારે દુકાન બંધ કરાવી દેશે બધા પાસે મને તો એવું લાગે તો બે ત્રણ શટર પાડી દેવું પડશે હા હા શટર પાડી બીજા પાડ્યા કહું એટલે આપણે બંધ કરી દેવી હારી કારણ એ છેલ્લે નોમાં આવ્યો નહીં આવ્યો તો તોય લોસા પડે એમાં સાચી વાત છે. તમારા જેવા આયા હા. તમે નોમ લીધું 500 રૂપિયાનું એ તમે કીધું તાર ભાઈ પૈસા આલો બરાબર આ તમે એમ કયો તારું પૈસા શું નહીં બે ત્રણ વખત તમે કીધું તો તમે માગ કરો હું માગ કરી તમે દુકાન આપવાનું બંધ કરી નાખો બરાબર સાચી વાત બહાર કરી દે કામે તો હા કોઈ પૈસા જ હોય મારે તો અને ઘર આગળ જાય અને માલ લીધેલું જાય એટલે યાર લોચા પડી એટલે હું કરો છો આમાં નવા છે નવું ચાલુ કરવું પડશે અરે હવે એવું કોઈ આનવાનું જ નહીં એવું બાકી બે સબ્જી આવે ને એટલે નવા છે નવું કઈ રોકડો રોકડો હિસાબ રાખવાનો પાછો જણા હું જઉં તાણ ઘેર મારે ખાવાનું બાકી છે હવે. ખાવા કેવા ના નહીં ખાઓ હવે હારા મોણે શું બાપડા આમ તો એ ખાલી હાલીને જા કાઢો કોઈ બાકી હલાય ના શું કરો બાકી નહીં હાલતા તો લુસતા પડશે જેમ હેડર એમ 2026 માં નવું મોડેલ નવું પાડવું પડશે બાર શું કરવું આ મસાલા ના હોય તો તોય થોડા મેકી દઉં મસાલા ઓછા થઈ ગયા ના સાચામાં આવું કંટાળી ગયા ઉધારે અને ત્રાસ બહુ થઈ ગયો ના તો આજ તો દુકાન બંધ રાખીને આજ તો એક ઘણા રોકડા થી આવીને બંધ કરીને જતો રહેવું પડશે ઘેર આ તો પંડિત થોડો આરામ કરવો પડે કારણ કે થોડું મગજ કોમાલ છે ને મગજ કોમ હાલે એવું નહીં ના નીકળી જતું રહેવા દે ના હા હું દૂધ કોઈ નહીં કહું કાલથી કર્યા કોમ જતું રહું આવું બકા
નહીં જતું રહ્યું કયા કોમાં ધંધો કરવો જ નહીં આવું તો પા રવ દાડે હવારે છે ને આઈ ગયા ઘરે ઉડાય નહીં કોઈ તમે બંધો મગજ કોમી હાલ તો પૂછા કે હા ભૂલવો ભાઈ છું બધો ભરવો નહીં